નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે, પરંતુ હવે નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઇસુકો માટે રાહતના સમાચાર છે। આજથી એટલે કે 7 જુલાઈથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે। વાહન વ્યવહાર કમિશનર કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરી વધુ સરળ બનાવી દેવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના ભાગરૂપે અરજદારોએ ફેસલિસ્ટ લર્નિંગ લાયસન્સ સેવા આધાર પ્રમાણે KYC દ્વારા ફેસલિસ્ટ મેળવી શકશે। એ હેતુથી વાહન વ્યવહાર કચેરી દ્વારા આજથી અમલ થશે। અલમત અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે તેવી સ્થિતિમાં RTO ખાતે લર્નિંગ લાયસન્સ અરજી ચકાસી તથા ટેસ્ટની કામગીરી માટે મુલાકાત લેવાની રહેશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ જેવી સુવિધા શરૂ કરવાનો દાવો ભલે કરવામાં આવે પણ સત્યાપૂર્વક ટકશે કે કેમ મોટો સવાલ છે। હાલમાં અમદાવાદ RTO ખાતે અવારનવાર સર્વર ઠપ થવાની સમસ્યાને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। સર્વરની સમસ્યાને ઉકેલ કેવી રીતે લાવવો તેમાં હજુ સુધી RTO નિષ્ફળ ગયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।